હલો વિદ્યાર્થી મિત્રો, હવે આ લેક્ચર સિરીઝમાં આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતનો અભ્યાસ કરશું. બરાબર. ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત. હવે સમજો, આમ આ ચેપ્ટર શું છે, જનરલ બાબત તમને વાત કરી દઈએ કે વિદ્યુત પ્રવાહ એવું ચેપ્ટર તમે 10મા ધોરણમાં શીખ્યા હશો. બરાબર. એમાં તમે જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સની બાબતનો અભ્યાસ કર્યો. આ ચેપ્ટર ઇલેક્ટ્રોનિક્સને લગતું છે. બરાબર. ઇલેક્ટ્રોનિક્સનું ઘણું બધું બેઝિક આ ચેપ્ટરમાં કવર કરવામાં આવ્યું છે. તો તમે પ્રવાહ વિદ્યુત પ્રવાહ એમાં એવું શીખાશો. તમે વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શબ્દ સાંભળો. બરાબર. તમે પ્રવાહ સમજતા હતા, અવરોધ સમજતા હતા, પછી ઓમનો નિયમ એવી થિયરી તમે ભણતા હતા. બરાબર. તો આ બધી બાબતો તમે આગળ બેઝિક શીખેલી હતી. તો 12મા ધોરણમાં પણ આ ચેપ્ટર છે થોડું ડિટેલમાં છે. બરાબર. તો એ ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત આપણે શીખીશું. હવે પ્રવાહ વિદ્યુત શીખવું છે એટલે સૌથી પહેલી બાબત શું આવશે? વિદ્યુત પ્રવાહ આવશે. બરાબર. તો પહેલાં આપણે કરંટથી શરૂઆત કરીએ કે પ્રવાહ કોને કહેવાય, વિદ્યુત પ્રવાહ કોને કહેવાય. તો આપણો પ્રશ્ન 1 છે, વિદ્યુત પ્રવાહ વિશે સમજૂતી આપો. આપણે ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન લેતા જઈશું. હવે જો સીધી ભાષામાં છે કે પહેલાં તો પ્રવાહનો અર્થ શું થાય? તો પ્રવાહ એટલે વહેણ થાય. કે ભાઈ પાણી સ્થિર છે અને આ પાણી ગતિમાં છે. ગતિમાં છે તો એમ કહીએ કે ભાઈ પાણીનું વહેણ રચાણું. એમ આપણને ખબર છે કોઈ પણ વાહક તારનો ટુકડો હોય, કોઈ પણ ધાતુ હોય, બરાબર, તો એની અંદર આપણે એમ કહીએ કે બેટરી સાથે જોડી દઈએ, આપણે સર્કિટ પૂરી કરીએ તો આપણે એમ કહીએ કે એની અંદર કરંટ પાસ થાય. બરાબર. સર્કિટમાં તાર હોય એમાં કરંટ પાસ થાય. તો આપણે એમ કહીએ પ્રવાહ પસાર થાય એટલે હકીકતમાં શું વહે છે એની અંદર? તો કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આપણે ધાતુની સ્પષ્ટ વાત કરીએ તો જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે કોણ ગતિ કરતા હોય? ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. અથવા આપણે એમ કહીએ કે વિદ્યુત ભારો ગતિ કરતા હોય. જરૂરી નથી દરેક વખતે ઇલેક્ટ્રોન જ વિદ્યુત પ્રવાહનું વહન કરે. જુદા જુદા મટીરિયલમાં વિદ્યુત પ્રવાહનું વહન જુદા જુદા કણો, વિદ્યુત ભારિત કણો કરતા હોય. એટલે ટૂંકમાં જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે વિદ્યુત ભારો એકબીજા તરફ ગતિ કરતા હોય. એમાં ધનય હોય અને ઋણય હોય. બરાબર છે. તો આપણે એવું ધારી લઈએ કે માની લો કે અહીંયા આ કોઈ નળાકાર વાહક છે, કોપરનો કે એવો ટુકડો છે, અને એની અંદર મેં લંબ આડછેદ ધારી લીધો. બરાબર. અહીંયા મેં સીધો જ એક આડછેદ ધારી દીધો. બરાબર. હવે જો આડછેદ આપણે વિચારીએ તો અત્યારે આડછેદની 2 સાઈડ થઈ ગઈ. આડછેદની ડાબી બાજુ થઈ ગઈ, આ જમણી બાજુ થઈ ગઈ. તો મેં તમને એમ કીધું વિદ્યુત ભારો આમાં ગમે એમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો આપણે ધારી લઈએ કે ભાઈ ચાલો ડાબી બાજુથી જમણી બાજુ તરફનો વિદ્યુત ભાર ધારો કે કેટલો છે? Q+ છે. માની લો કે આ બાજુ આડછેદમાંથી Q+ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે ડાબીથી જમણી. એનાથી ઉલટું જમણીથી ડાબી કેટલો ધારો કે પસાર થાય છે? Q-. બરાબર. તો બે બાજુ આપણે અલગ અલગ ધારી લીધા. બરાબર. તો હવે તમે કહી શકો કે ભાઈ પરિણામી વિદ્યુત ભાર કેટલો થશે? Q કહી દો તો તમે કહી શકો Q+, Q-. બરાબર. બે ઓપોઝિટમાં છે એટલે શું કરી? બાદબાકી કરી. તો પરિણામી વિદ્યુત ભાર કેટલો થશે? Q+, Q-. તમે આવું ઉદાહરણ સમજી શકો કે માની લો અહીંયા +20 કુલમ છે, ડાબી બાજુ +20 જાય છે અને જમણીથી ડાબી બાજુ -10 કુલમ જાય છે. બરાબર. વિદ્યુત ભારનો જથ્થો કુલમમાં મપાય, કુલમ વૈજ્ઞાનિકના નામ પરથી. તો આ બાજુ +20, આ બાજુ -10. બરાબર. તો તમે વિચારો ટોટલ કેટલો વિદ્યુત ભાર આ આડછેદમાંથી પસાર થયો? તો +20 -10 બરાબર કેટલો લખી શકાય? +10 કુલમ. 10 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થયો એવું કહેવાય. તો વ્યાપક રીતે લખીએ તો Q+, Q-. બરાબર. તો આટલો વિદ્યુત ભાર થયો. હવે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? જો તેના માટે આ શાબ્દિક વ્યાખ્યા લખીએ કે એનું સૂત્ર જોવું હોય તો લખાય આપણે વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય. કોનો ગુણોત્તર છે? કે ભાઈ કેટલો વિદ્યુત ભારનો જથ્થો આડછેદમાંથી પસાર થાય છે. બરાબર. અને સમય. તો હવે આના ઉપરથી વ્યાખ્યા બનાવીએ તો સમય એકમ લઈ લઈએ, છેદ એકમ લઈ લઈએ. બરાબર. તો જો શું થાય? એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. બરાબર. કોઈ પણ વાહક છે એમાં એકમ સમયમાં એના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. પણ એ એક બાબત સ્પષ્ટ રાખજો કે અહીંયા આડછેદ આપણે લંબ લીધો છે
એટલે વિદ્યુત પ્રવાહ આડછેદમાંથી કેવો પસાર થશે? લંબ રૂપે લઈશું. એટલે અહીંયા આપણે આડછેદ લંબ રૂપે લેવાનું છે. આ શબ્દ યાદ રાખજો. તો જો આખી વ્યાખ્યા શું થઈ કે વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે શું થઈ ગયું? વિદ્યુત પ્રવાહ. ક્લિયર થઈ ગયું? એકવાર રિપીટ કરું છું. શું કીધું કે વાહકના કોઈ આડછેદમાંથી આડછેદને કેવો હોવો જોઈએ? લંબ રૂપે. તો એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. એનું સૂત્ર જોવું હોય તો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ કહી દઉં, સમય ટી કહી દઉં, વિદ્યુત પ્રવાહ આઈ કહી દઉં. તો સૂત્ર શું બનશે? આઈ બરાબર ક્યુ બાય ટી. સૂત્ર યાદ રાખજો, આઈ બરાબર ક્યુ બાય ટી. ચાલો એકમની વાત કરી દઈએ તો એકમ એનો કયો થશે? એમ્પિયર. બરાબર, વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ કયો લેવામાં આવે છે? એમ્પિયર. અથવા સૂત્ર પરથી જો તો એનો એકમ શું થાય? કુલમ પર સેકન્ડ. બરાબર, જો વિદ્યુત ભારનો જથ્થો છે અંશમાં એ કુલમમાં માપવાનું કીધું, સમય છે એ સેકન્ડમાં માપવાનું. એટલે તમે એમ્પિયર કહી દો અથવા કુલમ પર સેકન્ડ કહી દો, બે બાબત કેવી થઈ જાય? સરખી થઈ જાય. બરાબર, અહીંયાથી તમને 1 એમ્પિયરની વ્યાખ્યા પણ પૂછે કે ભાઈ 1 એમ્પિયર પ્રવાહ એટલે કેટલો? સમજાવો. તો કંઈ નહીં, એકની વ્યાખ્યા આવડે આપણને, આપણે એમ કહી દઈએ અહીંયાથી જો લખવું હોય તો વિદ્યુત ભારનો જથ્થો કેટલો લઈ લો? 1 કુલમ. અને સમય કેટલો લઈ લો? 1 સેકન્ડ. બરાબર, Q1 લીધું, T1 લીધું, તો આ એ કેટલું આવે? 1 આવે. બરાબર, એટલે જો વ્યાખ્યામાં આ જ વ્યાખ્યા છે પણ શું ફેરફાર કરી દીધો? તમે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો લ્યો છો, એટલે સમય એકમ લ્યો છો તો વિદ્યુત ભારનો જથ્થો એવો કેટલો કહી દો? 1 કુલમ. એટલે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો વિદ્યુત પ્રવાહ આપોઆપ કેટલો થશે? 1 એમ્પિયર થશે. વ્યાખ્યા ક્લિયર થાય? ફરીથી શું કીધું? વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે આ જ બેઠી લખી દેવાની. આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? 1 કુલમ હોય તો એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કેટલો થશે? 1 એમ્પિયર જેટલો થશે. ચાલો, એટલે આ 1 એમ્પિયરની વ્યાખ્યા વ્યાપક રીતે તમે લખી શકો. ચાલો આઈ એમ્પિયર કહી દો તો તમે શું લખશો? 1 એમ્પિયર નહીં પણ આઈ એમ્પિયરની વ્યાખ્યા કીધી હોય શું લખશો? તો સિમ્પલ છે, સમય 1 સેકન્ડ જ લઈએ છીએ પણ હવે વિદ્યુત ભારનો જથ્થો કેટલો લઈ લો? આઈ કુલમ. તો જો આઈ ભાગ્યા 1 એટલે આન્સર કેટલો આવશે? આઈ એમ્પિયર આવી ગયો. બરાબર, એટલે જો વ્યાખ્યા શું થઈ કે હવે એકમ સમયમાં કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હશે? આઈ કુલમ. તો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ ગયો? આઈ એમ્પિયર. ટૂંકી ટચ ભાષામાં હું એમ કહું કે 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, એનો અર્થ શું થઈ ગયો કે 1 સેકન્ડમાં કેટલા? 5 કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હશે. ટૂંકમાં જેટલા એમ્પિયર એટલા કુલમ પર સેકન્ડ. તો આવી સીધી સાદી બાબત તમને હું સ્પષ્ટ કરી શકું. આગળની વાત કરીએ. બરાબર, તો હવે એવી બાબત આવે કે આ વિદ્યુત પ્રવાહની દિશા કઈ? પ્રવાહ વહે, બરાબર, તો પ્રવાહને દિશા દર્શાવવાની હોય. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય? તો જો તમે 10મામાં કદાચ યાદ હોય, તમે રહેવાજિક પ્રવાહ એવું નામ સાંભળ્યું હશે. બરાબર, તો શું છે? પ્રવાહ કઈ રીતે લાવવામાં આવે? માની લો આ બેટરી છે, ચાલો તમે ઘરમાં જે પેન્સિલ સેલ વાપરો છો એ છે, અને એને વાયર સાથે જોડીને આ રીતે સર્કિટ પૂરી કરી, અહીંયા આ બલ્બ જોડી દીધો. બરાબર છે, તો જો બલ્બ જોડી દઉં છું તો પ્રવાહ ક્યાં વહેશે? તો જો પ્રવાહ 2 રીતે દર્શાવી શકાય. બરાબર, ધન વિદ્યુત ભારની ગતિથી દર્શાવી શકાય, ઋણ વિદ્યુત ભારની ગતિથી દર્શાવી શકાય. દાખલા તરીકે અહીંયા પ્લસ લખ્યું, એક છેડો ધન ધ્રુવ છે, તો તમે એવું વિચારી શકો ત્યાં ધન વિદ્યુત ભારો વધુ છે, અને ઋણ છેડો છે ત્યાં ઋણ વિદ્યુત ભારો વધુ છે. તો હંમેશા વિદ્યુત ભાર વધુથી ઓછા તરફ જાય. તો જો ધન વિદ્યુત ભાર લો તો ધન વિદ્યુત ભાર ક્યાંથી નીકળશે? ધનમાંથી નીકળીને ક્યાં જશે? ઋણ. જો ધનને કારણે ગતિ દર્શાવું તો ધન વિદ્યુત ભારો ક્યાંથી નીકળે? ધનથી ઋણ. તો જો આ જે પ્રવાહ છે એ આપણે શું કહીએ? રહેવાજિક પ્રવાહ. બરાબર, રહેવાજિક પ્રવાહની દિશા ક્યાં લેવાય? હંમેશા ધનથી ઋણ. બરાબર, જો આ તીર માર્યું મેં, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. એ જ રીતે ઇલેક્ટ્રોન વિચારું તો જો ઊંધું વિચારવું પડશે. ફરીથી અહીંયા ધન ઋણ લખી દઉં, અહીંયા ઇલેક્ટ્રોન વધારે છે, તો ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળશે? ઋણમાં, અને ક્યાં જશે? ધનમાં. એટલે ઉપર તીર માર દઉં, અહીંયા ઇલેક્ટ્રોન લખી દઉં. બરાબર, તો આ ઇલેક્ટ્રોન પ્રવાહ થઈ ગયો, અને એની દિશા ક્યાં હોય? -2 પ્લસ. રહેવાજિક પ્રવાહ શું હોય? +2 માઇનસ.
ટૂંકમાં બે અલગ અલગ રીતે તમે પ્રવાહ દર્શાવી શકો. બરાબર. જો પહેલાં આપણે આવી રીતે પ્રવાહ દર્શાવતા, ધનથી ઋણ. બરાબર. ધન વિદ્યુત ભારથી પ્રવાહ દર્શાવતા. ત્યારે આપણે એવું માનતા કે ધન વિદ્યુત ભારની ગતિથી પ્રવાહ રચાય છે. પણ સમય જતાં ઇલેક્ટ્રોનની શોધ થઈ. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરીને એણે એમ કીધું કે ખરેખર તો ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે ધાતુમાં, સુવાહકોમાં બરાબર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. બરાબર. એટલે ઇલેક્ટ્રોન પ્રવાહ એણે ઋણથી ધન દર્શાવ્યો. બરાબર. પણ હજી એનાથી કોઈ ફરક પડે નહીં. હજી આપણે વિદ્યુત પ્રવાહ ધનથી દર્શાવીએ તો એ કંઈ ફેર પડતો નથી. એટલે આપણે રહેવાજીક પ્રવાહનો જ ઉપયોગ કરીએ છીએ. બરાબર. પણ યાદ રાખવાનું, બંને પ્રવાહ પરસ્પર કેવા હોય? વિરુદ્ધ હોય. રહેવાજીક પ્રવાહ, ઇલેક્ટ્રોન પ્રવાહ ઓપોઝિટ દિશામાં હોય. એક ધનથી ઋણ હોય, એક ઋણથી ધન હોય. એટલે આપણે હંમેશા ધનથી ઋણવાળી વાત કરશું, રહેવાજીક પ્રવાહની વાત કરશું. બરાબર. એટલે જો આ મુદ્દો આપણો ક્લિયર થઈ ગયો. રહેવાજીક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં હોય? ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં હોય. પણ વાહકમાં વિદ્યુત પ્રવાહ કોને કારણે સર્જાય? ઇલેક્ટ્રોનની ગતિને કારણે સર્જાય છે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં હોય? ઇલેક્ટ્રોન પ્રવાહની વિરુદ્ધ દિશામાં. બરાબર. વિદ્યુત પ્રવાહ એટલે રહેવાજીક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન પ્રવાહની દિશામાં હોય. સૂત્ર લઈ લઈએ કે ધારો કે આપણે એમ કહી દઈએ કે ડેલ્ટા ટી સમયમાં વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? ડેલ્ટા ક્યુ હોય. બરાબર. આપણે પાછો આ ટાઈપનો આડછેદ વિચાર લઈએ કે આ આડછેદ છે અહીંયા, અને આપણે એમ ધારી લઈએ કે ધારો કે ડેલ્ટા ટી સમય લઈએ. બરાબર. તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો કહી દો? ડેલ્ટા ક્યુ. બરાબર. તો જો આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરીએ તો આ સરેરાશ વિદ્યુત પ્રવાહ થઈ ગયા. સિમ્બોલ તમે જાણો છો. તો સૂત્ર શું થાય? ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ અને સમય કેટલો છે? ડેલ્ટા ટી. બરાબર. ચાલો આમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ તો સમયગાળો અતિ સૂક્ષ્મ લઈ લઉં તો. બરાબર. તો હવે આપણને સરેરાશ પ્રવાહની જગ્યાએ શું મળે? તત્કાલીન પ્રવાહ, અથવા એને પ્રવાહે કહીએ, વિદ્યુત પ્રવાહે કહીએ તો શું મળે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એટલે આ શું બનશે? ડી ક્યુ બાય ડીટી. એને આપણે કહીશું આઈ. એટલે જો આપણી પાસે વિદ્યુત પ્રવાહના આવા સૂત્ર છે. એક સૂત્ર તમે કીધું આઈ બરાબર ક્યુ બાય ટી. બરાબર. પછી સરેરાશ લેવો હોય તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, અને એક સૂત્ર છે આઈ બરાબર ડી ક્યુ બાય ડીટી વિકલન ફોર્મમાં. બરાબર. એક સૂત્ર ડી ક્યુ બાય ડીટી છે. હજી બરાબર બીજા સૂત્ર છે આઈ બરાબર ક્યુ બાય ટી છે. તો ક્યુ બાય ટીની જગ્યાએ તમે એની બાય ટી આવું સૂત્ર જોશો. આઈ બરાબર. બરાબર. જો એની બાય ટી ક્યાંથી આવ્યો? તો ક્યુની જગ્યાએ એની વિચાર્યું છે. જો આપણે વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ વડે દર્શાવીએ છીએ. એક ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર હોય? તો એક ઇલેક્ટ્રોન પર જે વિદ્યુતભાર હોય એને ઈ વડે દર્શાવીએ, અને એની વેલ્યુ છે 1.6 × 10⁻⁹ કુલમ. બરાબર. એક ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર હોય? 1.6 × 10⁻⁹ કુલમ. હવે આપણે એવું વિચારીએ કે મને આ લ્યો ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે વિચારીએ કે માની લો આ આડછેદમાંથી ટોટલ n ઇલેક્ટ્રોન પાસ થતા હોય. કેટલા? n. અબજોના અબજો ઇલેક્ટ્રોન આડછેદમાંથી પસાર થતા હોય. તો ધારો કે ધારી લો n પસાર થાય છે. તો વિદ્યુતભાર કેટલો પસાર થયો કહેવાય આમાં? તો જો આપણે કીધું એક ઇલેક્ટ્રોનનો કેટલો e, તો n ઇલેક્ટ્રોનનો કેટલો વિદ્યુતભાર થાય? તો આપણે લખી શકીએ ne. બરાબર. અને વિદ્યુતભારને આપણે શું કહીએ? q. તો જો આઈ બરાબર શું થઈ ગયું? ક્યુ બાય ટી. ક્યુની જગ્યાએ આપણે મૂક્યું એની બાય ટી. એટલે સૂત્ર ખ્યાલ આવે છે તમને? એન શું લેવાનું, ઈ શું લેવાનું? એન શું લેવાનું? તો એન આપણે લઈશું નંબર ઓફ ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન આડછેદમાંથી પાસ થાય છે એન છે. ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે જેને આપણે 1.6 × 10⁻⁹ કીધું, અને ટી ટાઈમ છે. તો વિદ્યુત પ્રવાહની બાબતમાં જુદા જુદા આવા તમને સૂત્ર મળે. બરાબર. એનો પછી તમે MCQમાં યુઝ કરવાના છો. હવે આમાં એક બીજી બાબતે આપણે સ્પષ્ટ કરી દઈએ. બરાબર. કે આમાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એવી એક હકીકત આવે છે. બરાબર. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એટલે શું? તો જો સંરક્ષણ આપણને ખબર છે. બરાબર. આપણે સંરક્ષણ કોને કહીએ? ઉર્જા સંરક્ષણનો નિયમ તમે શીખા તો તમે એમ બોલો ઉર્જાનો નાશય ન થાય, ઉર્જા નવી ઉત્પન્ન ન થાય. તો આવું બોલો છો એ બધું શું છે? સંરક્ષણ છે. એમ વિદ્યુતભારનો સંરક્ષણ થાય.
બરાબર. જો અહીંયા 1 એમ્પિયરની વ્યાખ્યા લીધી છે, આ જે બાબત છે મેં તમને આગળ કહી દીધી, એટલે આ 1 એમ્પિયરની વ્યાખ્યા હવે હું કહેતો નથી, હું સીધો સંરક્ષણના નિયમ ઉપર જાઉં છું. બરાબર. પણ તમને મેં આવી હકીકત કીધી, તમે આવું ધારી લો કે માની લો આ કોઈ વાહક છે અને એના મેં આડછેદ લઈ લીધા, 3 આડછેદ વાહકમાં લીધા, 1 2 3, અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ધારો કે મેં કીધું I એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે જો I એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તમે કહો દરેક આડછેદમાંથી કેટલો કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હશે પર સેકન્ડમાં, તો હું તમને એમ કહી શકું કે દરેક આડછેદમાંથી I કુલમ પર સેકન્ડ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હશે. બરાબર. અહીંયાથી I કુલમ જાય 1 સેકન્ડમાં, તો અહીંયાથી 1 કુલમ I કુલમ જાય, અહીંયાથી પણ I કુલમ જાય. તો આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા હમણાં શીખવાડી, એમાં મેં તમને કીધું કે જેટલા એમ્પિયર હોય એટલા કુલમ જાય. તો દરેક આડછેદમાંથી I કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. આનો અર્થ આપણે એવું કહીએ કે કોઈ પણ આડછેદમાંથી, બરાબર, જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે એટલા સમયમાં એટલો જ વિદ્યુત ભાર પછીના આડછેદમાંથી બહાર આવે છે. શું કે નહીં, કે દરેકમાંથી સરખું ક્યારે આવતું હોય, બરાબર. અહીંયા ક્યારે દરેક વખતે I નીકળતો હોય, તો કે અહીંયાથી જેટલો I દાખલ છે એટલો જ I શું થઈ ગયો, બહાર નીકળી ગયો. દરેકમાં એક સરખી પ્રોસેસ થાય છે, એટલે જેટલો દાખલ થાય છે એટલો બહાર આવે છે. એનો અર્થ શું થઈ ગયો કે વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી કે સ્વયં ઉદ્ભવતો નથી, નાશ પામતો નથી. એટલે કે વિદ્યુત ભારનું શું થાય છે, સંરક્ષણ થાય છે. બરાબર. જો અહીંયા આડછેદમાં ગમે પોઈન્ટ લઈ લો, કોઈ પણ આડછેદનો કોઈ પણ પોઈન્ટ લઈ લો, તો એમ કહી શકાય કે જ્યાં વિદ્યુત ભારનો નાશય થતો નથી, નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી. બરાબર. કેમ કે જો નાશ થતો હોત, અહીંયા કંઈ અવકાશમાં નાશ પામતો હોત, તો અહીંયા I કુલમ છે, તો અહીંયા I કુલમ ન હોત. બરાબર. અહીંયા કંઈક વધારે કુલમ હોત, ઓછો કુલમ હોત. અને જો અહીંયા સર્જન પામતો હોય, વચ્ચે કંઈક ઉમેરાતો હોત વાહકને કારણે, તો અહીંયા કુલમ શું થઈ ગયા હોત, વધી ગયા હોત. પણ અહીંયા એવું નથી થતું, બધામાં કોન્સ્ટન્ટ છે. એટલે જેટલો દાખલ થાય એટલો બહાર થાય, નાશય થતો નથી, સર્જનય થતો નથી. એનો અર્થ વિદ્યુત ભારનું શું થાય છે, સંરક્ષણ કહેવાય છે. બરાબર. એટલે આ વિધાનને આપણે શું કહીશું, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહીશું. બરાબર. હવે આપણને એમ થાય સંરક્ષણ તો આપણે સમજ્યા, સિમ્પલ બાબત છે, પણ એનો યુઝ ક્યાં થાય? તો જો ઘણીવાર દાખલા ગણવામાં આ માહિતીનો ઉપયોગ કરવામાં આવે, સંરક્ષણનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે હું એમ કહી દઉં, 2 અલગ અલગ વાહકો અહીંયા જોઈન્ટ મારેલા છે. બરાબર. આ એક વાહક છે, અહીંયા આ બીજો વાહક છે, અહીંયા 2 વેલ્ડિંગ કરેલા છે. બરાબર. આ કોપરનો વાહક છે, આ એલ્યુમિનિયમ વાહક છે. હવે એમ કહી દો કોપરમાં 8 એમ્પિયર કરંટ વહે છે, તો એલ્યુમિનિયમમાં કેટલો કરંટ વહેતો હશે? ચાલો, આવો પ્રશ્ન આવ્યો. બરાબર. બંને વાહક છે એ એની જાડાઈ અથવા આડછેદ જુદા જુદા છે. જો તો કેટલો, અહીંયા 8 એમ્પિયર, તો આમાંથી કેટલો થતો હશે? તો તમે સીધો આન્સર આપી શકો કે ભાઈ એમાં પણ 8 એમ્પિયર પસાર થતો હોય. કેમ 8 એમ્પિયર પસાર થતો હોય? તો જ્યાં આડછેદ છે, આ ભાગ જ્યાં 2 જોઈન્ટ મારેલા છે, ત્યાં તમે વિચારો કે 8 એમ્પિયર છે એટલે 8 કુલમ પર સેકન્ડ વિદ્યુતભાર પાસ થતો હશે. તો કોપરમાંથી અહીંયા દાખલ કેટલો થયો? 8 કુલમ. તો બારે કેટલો આવશે એલ્યુમિનિયમમાં? 8 કુલમ. જેટલા સમયમાં જેટલો દાખલ થાય એટલા સમયમાં એટલો બહાર આવે. એટલે આમાંથી 8 મળે છે, તો આમાંથી શું થાય? 8 એમ્પિયર મળે. એટલે વિદ્યુતભાર સંરક્ષણથી તમે શું કીધું? આ કહી શકો. તમે એવું વિચારો ને કે આ સાંકડી નળી છે ને આ પહોળી નળી છે, બરાબર, અને એમાંથી પાણી પસાર કરી દો. આમાં દર સેકન્ડે 5 લીટર પાણી પસાર થતું હોય, તો મોટી પાઇપમાં કેટલું થાય? દર સેકન્ડે 5 લીટર જ થાય, કે વધી ન જાય, ઓછું ન થાય. બરાબર. તો આ સંરક્ષણ છે. બીજું 2-3 ટૂંકા પ્રશ્નો છે કે સ્થિર વિદ્યુતના અભ્યાસને શું કહેવાય? સ્થિત વિદ્યુતશાસ્ત્ર. અને ગતિના અભ્યાસને શું કહેવાય? પ્રવાહ વિદ્યુતશાસ્ત્ર. બરાબર. યાદ રાખજો શબ્દ કે આપણો વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર બોલવું એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે. બરાબર. તો આ આપણા વિદ્યુત ભાર છે, ક્યાં તો સ્થિર હશે. બરાબર. તો એને આધારે ફિઝિક્સની 2 શાખા પડી કે જો સ્થિર હોય તો એ શું કહેવાય? સ્થિત વિદ્યુતશાસ્ત્ર. દાખલા તરીકે કપોપરાસરના પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર તમે કપોપરાસરના ચેપ્ટર ભણશો, એમાં બધે વિદ્યુત ભારો સ્થિર હશે, પહેલું બીજું ચેપ્ટર. તો એ સ્થિત વિદ્યુતશાસ્ત્ર તમે ભણો છો. પણ મારું આ ત્રીજું ચેપ્ટર ભણો છો, એમાં જો આપણા વિદ્યુત ભારો ગતિમાં હશે, એટલે એને શું કહેવાય? પ્રવાહ વિદ્યુતશાસ્ત્ર. વિદ્યુતભાર સ્થિર હોય અને ગતિમાં હોય ત્યારે બંનેમાં એની ઇફેક્ટ જુદી જુદી હોય. બરાબર. એટલે અલગ અલગ 2 ભૌતિક વિજ્ઞાનની શાખામાં એનો અભ્યાસ કરવામાં આવે, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી અને કરંટ ઇલેક્ટ્રિસિટી. અને એક આવી માહિતી છે કે આપણી ચેતામાં વહેતો વિદ્યુત પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે.
કે આપણી બોડીમાંય જે નર્વસ સિસ્ટમ છે, ચેતાતંત્ર, એમાંય જે સિગ્નલો પાસ થાય છે, કરંટ સ્વરૂપે પાસ થાય છે, તો એમાંય માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય છે. તો પ્રવાહ વિશે આટલી બાબતો છે, સરળ અને આ બેઝિક બધી બાબતો છે. મિત્રો, આપણો બીજો પ્રશ્ન છે, ધાતુ પદાર્થની રચના કેવી રીતે થાય છે તે જણાવી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહકમાંથી પ્રવાહ શાથી વહેતો નથી તે સમજાવો. બરાબર? જો પ્રશ્ન છે ધાતુ પદાર્થની રચના કઈ રીતે થાય છે અને મુખ્ય બાબત છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પ્રવાહ શાથી વહેતો નથી. બરાબર? એટલે શું? જો સીધી સાદી બાબતમાં આપણે સમજીએ, બે પ્રશ્ન સમજાવું કે માની લો આ બેટરી છે. બરાબર? હું એમ કહી દઉં આ કોઈ બેટરી, આ વાહક તાર છે કોઈ, ચાલો તો આ કોઈ તાર છે લોખંડનો કે, તો આપણને ખબર છે કે એને આ બેટરી સાથે જોડું, બરાબર, તો જ આમાંથી કરંટ પસાર થાય છે. આપણે જો બેટરી સાથે ન જોડીએ તો કરંટ પસાર થતો નથી. બરાબર? જો બેટરી સાથે જોડું એટલે શું સમજવાનું? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. બરાબર? વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાગુ પાડ્યું એટલે બેટરી જોડી તો પ્રવાહ પસાર થયો, પણ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બેટરી નથી જોડી તો અત્યારે એમનેમ કોઈ આ તારમાંથી કરંટ પાસ થતો નથી. બરાબર? જો આપણને એમ થાય કેમ કરંટ પસાર ન થાય, આપણને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે માની લો આ ધાતુનો ટુકડો છે, તો ધાતુના ટુકડાની અંદર ઇલેક્ટ્રોન હોય, તમે એવું બોલો છો કે ઇલેક્ટ્રોન અંદર રહેલા હોય, ગતિ કરતા હોય. હમણાં એક્ઝેક્ટ વાત હું ફરીથી ડિટેલમાં સમજાવું છું, એ જ બાબત આપણે સમજવાની છે. પણ ધાતુની અંદર ઇલેક્ટ્રોન હોય, એ ગતિ કરતા હોય, તો આપણને એમ થાય કે ઇલેક્ટ્રોન જો ગતિ કરતા હોય તો એમાં પ્રવાહનું વહન કેમ નથી થતું, એને બેટરી સાથે જોડવાની શું જરૂર? એની એમનામાં જો ઇલેક્ટ્રોન ગતિ કરતા જ હોય તો બેટરી સાથે જોડવાની જરૂર નહીં, એમાં એમનામાં પ્રવાહ પસાર થવો જોઈએ, પણ નથી થતો. બરાબર? એટલે એ પ્રશ્ન કીધો છે કે શા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એટલે કે બેટરીની ગેરહાજરીમાં પ્રવાહ વહેતો નથી. તો એની અંદર એ સમજવા માટે શું જોઈએ? સૌથી પહેલાં તો આપણે વિચારીએ કે ધાતુની અંદર સ્થિતિ શું હોય. કોઈ વાહક ટુકડો છે કે એની અંદર શું ઘટના ઘટતી હોય. તો જો સૌથી પહેલાં તમે વિચારો, માની લો આ કોપરનો કોઈ ટુકડો છે, તો જ્યારે ધાતુ પદાર્થની રચના થાય ત્યારે ઘટક પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુથી છૂટા પડી જાય અને ચોક્કસ ભૌમિતિક ભાત રચાય તે રીતે ગોઠવાય. એટલે શું? કે સીધી સાદી ભાષા, માની લો આ કોપરનો ટુકડો છે તે અસંખ્ય કોપર પરમાણુનો બનેલો છે. તો જો કોપર પરમાણુ ખબર છે મને કે સેન્ટરમાં ન્યુક્લિયસ હોય, આજુબાજુ કક્ષાઓમાં અલગ અલગ સંખ્યામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. બરાબર? તો જ્યારે ધાતુ બનતી હોય ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ શું થાય? મુક્ત થઈ જાય. બરાબર? વેલેન્સ ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુમાંથી છૂટો પડી જાય. આ પરમાણુ છે આખો. બરાબર? આ શું છે? પિતૃ પરમાણુ છે. બરાબર? જેમાંથી એ નીકળો, તો આ જે પિતૃ પરમાણુ છે એમાંથી આ વેલેન્સ કક્ષાનો, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે શું થાય? પરમાણુમાંથી નીકળી જાય અને ચોક્કસ ભૌમિતિક ભાત રચાય એ રીતે ગોઠવાય. જો ચોક્કસ ભૌમિતિક ભાત રચાય એટલે શું? ચાલો આ પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે હવે શું વધ્યું કે આખો આપણો પરમાણુ શેમાં કન્વર્ટ થઈ ગયો? ધન આયન બની ગયો. બરાબર? આ આખો પરમાણુ હતો એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એ ધન આયન બની ગયો, અને એક આપણો આ ઇલેક્ટ્રોન જે છૂટો પડી ગયો છે, આખું સાથે હતું એની જગ્યાએ કુટુંબ, બરાબર, છૂટા પડી ગયા. બરાબર? તો હવે આ બેની ગોઠવણી થાય કે જો આમાં ધન આયન શું થાય, તો આ આયન છે એ ચોક્કસ ભૌમિતિક ભાત રચાય એમ કીધું, તો એ ચોક્કસ બિંદુએ ગોઠવાય. જે બિંદુએ ગોઠવાય એને શું કહેવાય? લેટિસ બિંદુ. બરાબર? આ બધા ધન આયન જો અહીંયા આકૃતિમાં દોર્યા છે, હરોળમાં છે. બરાબર? તમે ધ્વજવંદન માટે ભેગા થયા હોય તો કેમ બે હાથ, પેલા હાથના અંતરે તમે એક સરખા અંતરે ગોઠવાઈ જાઓ છો તો ચોક્કસ પેટર્ન પડે, ભૌમિતિક ભાત રચાય. થિયેટરમાં કેમ ખુરશી એક સરખી હોય તો તમે કોઈ પણ જગ્યાએથી ઊભા રહ્યો તો તમને ચોક્કસ ડિઝાઇન દેખાય, પેટર્ન બને. તો આવી રીતે ધન આયન ચોક્કસ ભૌમિતિક ભાત રચાય એવી રીતે ગોઠવાય. જે બિંદુએ ગોઠવાય એનું સ્થાન જ્યાં જ્યાં એ છે ઊભા છે એનું શું કહેવાય? લેટેસ્ટ બિંદુ. અને છૂટા પડેલા ઇલેક્ટ્રોનને શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. હવે જે ઇલેક્ટ્રોન છે એ કેવો થઈ ગયો? મુક્ત, ફ્રી છે. અને આ ઇલેક્ટ્રોન છે એ ધન આયન વચ્ચેના અવકાશમાં શું કરતો હોય? અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય. બરાબર? એ અંદર મન ફાવે એમ ગતિ કરતો હોય. બરાબર? જો અહીંયા અસ્તવ્યસ્ત ગતિ બરાબર સમજી લો કે અહીંયા શું થાય છે.
અહીંયા એક બાબત એ છે કે આ ધન આયનો સ્થિર નથી, આકૃતિમાં જેમ દેખાડ્યા એવું નથી. એ પોતાના તાપમાન અનુસાર મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય. બરાબર. તો આ અત્યારે ઓરડાના તાપમાને છે, તો જો આ ધન આયન શું કરતા હશે? દોલન કરતા હશે. દોલન કરવું એટલે ઉપર નીચે આમ વાઇબ્રેટ થાય છે. જેમ સ્પ્રિંગ ઉપર કેમ પદાર્થ લટકાવો અને ખેંચીને છોડી દો તો આમ ઉપર નીચે વાઇબ્રેટ થાય, એમાં બધા ધન આયનો જગ્યાની આસપાસ ઉપર નીચે શું થાય છે? વાઇબ્રેટ થાય છે. અને એની વચ્ચેની ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન શું કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બરાબર. અને અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય ત્યારે ધન આયન અથડાય છે. બરાબર. આ વાઇબ્રેટ થાય છે, અહીંયા ઇલેક્ટ્રોન નીકળતો હોય તો ઘણીવાર એ શું થાય? ઇલેક્ટ્રોન સાથે ધન આયન ભટકાય. બરાબર. એટલે એ બાબત આપણે આવી રીતે મુદ્દામાં દર્શાવી કે હું મુદ્દા પણ સાથે સાથે લેતો જાઉં છું કે ધન આયનો શું કરશે? મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરશે. બરાબર. તાપમાન અનુસાર, એવું હું બોલ્યો. બરાબર. તાપમાન અનુસાર એટલે સમજી રાખો કે ટેમ્પરેચર ઉર્જા છે, તો જેમ તાપમાન વધારે હશે એમ દોલનો કેવા થશે? મોટા. બરાબર. ઉર્જા વધારે અને તાપમાન ઓછું એમ દોલનો કેવા થશે? નાના થશે. બરાબર. એટલે મધ્યમાન સ્થાન આસપાસ દોલન કરે. મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર, એ આયનો સાથે અથડામણ અનુભવે અને આયનો વચ્ચેના અવકાશમાં શું કરે? અસ્તવ્યસ્ત ગતિ કરે. અથવા વાયુના અણુની જેમ ઉષ્મીય ગતિ કરે, એમ એ કહેવાય. જેમ વાયુનો અણુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, વાયુના ગતિવાદમાં તમે જોયું હતું, તો સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન એવી અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે આવી અસ્તવ્યસ્ત ગતિની એક ખાસિયત છે. શું? કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સરેરાશ રીતે કોઈ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તે દિશાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. અથવા આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો હોય? શૂન્ય હોય. ચોખ્ખો વિદ્યુતભાર એટલે સમજો કે અહીંયા શું કહેવા માગે છે કે આવી અસ્તવ્યસ્ત ગતિ થતી હોય તો અહીંયા ડાબી બાજુ તમે આવું જોયું બે બાજુ વિદ્યુતભારો ગતિ કરતા હોય, તો ડાબી બાજુથી જમણી બાજુ જેટલા ગતિ કરતા હોય એટલા જ એની ઓપોઝિટ દિશામાં ગતિ કરતા હોય. બરાબર. અસ્તવ્યસ્ત ગતિમાં કે ભાઈ માની લો આમ 100 ઇલેક્ટ્રોન ગયા ડાબેથી જમણે, તો અહીંયા કેટલા થતા હશે? 100 જ જાય. સરખા સમયમાં સરખા જ ઓપોઝિટ જાય. બરાબર. એટલે એમ કહેવાય કે અહીંયા પરિણામી વિદ્યુતભાર આડછેદમાંથી પસાર કેટલો થયો? 0. ખરેખર તો કોઈ વિદ્યુતભાર પસાર થયો જ નથી. બે બાજુ પરિસ્થિતિ સરખી જ રહી છે. એટલે પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર કેવો થાય? શૂન્ય. એટલે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. એટલે ખ્યાલ આવી ગયો તમને કે જ્યારે તમે ખાલી નળાકાર હોય એમાં આપણે એમ કહીએ કે વિદ્યુતભારો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પણ એની ગતિ મેં અહીંયા દર્શાવી એ ટાઈપની હોય. આડછેદમાંથી ચોખ્ખો વિદ્યુતભાર કેટલો હોય? 0. બરાબર. પરિણામે વિદ્યુતભાર પસાર થાય નહીં. એટલે કોઈ કરંટ આમાં પસાર થતો નથી. તો તમે ઊંધું સમજી શકશો કે જો એની સાથે બેટરી જોડો તો શું થતું હશે? તો સીધી વાત છે, જો બેટરી તમે જોડતા હશો ત્યારે કંઈક ચોખ્ખો વિદ્યુતભાર પસાર થતો હશે. અથવા અહીંયા ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય નહીં જો બેટરી જોડે તો, અને તો વિદ્યુત પ્રવાહનું વહન થશે. એટલે આના પછીનો પ્રશ્ન આપણે આ જ બાબત સ્પષ્ટ કરીએ. ક્વેશ્ચન 3 એવું કીધું, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો. આપણે એમ કીધું એમ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી એટલે બેટરી જોડીએ તો વહન કઈ રીતે થાય. ચાલો આ સમજવા માટે એક ઉદાહરણ સમજો. બહુ સરળ ઉદાહરણ છે એટલે બેટરીનું કામ એ તમને ખ્યાલ આવી જાય. તમે વિચારો કે આવી રીતે મારી પાસે એક નળાકાર વાહક છે. બરાબર. અને નળાકાર વાહકના બંને છેડે મેં આ વર્તુળાકાર પ્લેટ, જો અહીંયા દોરેલી છે, બે વર્તુળાકાર પ્લેટ મેં જોઈન્ટ કરી દીધી બંને છેડે. જો બંને વર્તુળાકાર તકતી કેવી છે સમજી રાખો. તો એ પહેલાં તો સમાન ત્રિજ્યાની છે. એક સરખી બે પ્લેટ અહીંયા વર્તુળાકાર ચોંટાડી દીધી. કેવી? કે જેની ત્રિજ્યા સમાન છે અને વિરુદ્ધ એનો વિદ્યુતભાર કેવો છે? પરસ્પર વિરુદ્ધ. જો આ તકતી મેં ધન ભારિત કરેલી છે, આ તકતી ઋણ ભારિત છે. અથવા આમાં ધન ભારો છે, પ્રોટોન છે એવું સમજી રાખો, આમાં ઋણ ભારો એટલે ઇલેક્ટ્રોન છે એવું સમજી રાખો. એટલે નળાકાર વિદ્યુત પ્રવાહનું વહન સમજવા માટે શું કીધું કે નળાકાર વાહક છે એના બંને છેડે સમાન ત્રિજ્યાની પણ વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતી બે તકતી જોડી. ચાલો જેવી તકતી જોડશો એટલે શું થશે કે અહીંયા ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર પેદા થશે. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખ્યું જેની દિશા આપણે કઈ કહીએ છીએ? ધનથી ઋણ, પોઝિટિવ ટુ નેગેટિવ. યાદ રાખજો, હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં લેવામાં આવે?
ધનથી ઋણ તરફ લેવામાં આવે. પહેલા ચેપ્ટરમાં તમે આ વસ્તુ સમજશો. બરાબર. તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પેદા થઈ ગયું. હવે વિદ્યુત ક્ષેત્ર પેદા થયું તો અહીંયા ખરેખર થશે શું પ્રક્રિયા? તો અહીંયા જો ઋણ પ્લેટના ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને ક્યાં આવશે? ધન પ્લેટ ઉપર. બરાબર. અને શું કરશે? તો ધન અને ઋણ ભેગા થશે એટલે એ શું થઈ જશે? ન્યુટ્રલ થઈ જશે. બરાબર. વિદ્યુત ભારને શું કરશે? તટસ્થ કરશે અથવા ધન વિદ્યુત ભારનો નાશ કરશે. તો જો અહીંયા ઘટના શું થાય? શું કીધું? ખ્યાલ આવ્યો કે અહીંયા ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે એ ધન પ્લેટ તરફ શું કરશે? પ્રવેગિત ગતિ કરે છે અને ધન પ્લેટનો જે ધન વિદ્યુત ભાર છે એને શું કરે છે? તટસ્થ કરે છે અથવા એનો નાશ કરે છે. અથવા એમ કહી શકાય કે જો અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પ્રવાહ શું થશે? વહેશે. અહીંયા જો વિદ્યુત ભાર ગતિમાં આવ્યો અથવા આડછેદમાંથી કંઈ ચોખ્ખો વિદ્યુત ભાર પસાર થશે. આગળ કરતાં ઓપોઝિટ ઘટના થશે. ખ્યાલ આવે છે? એટલે બહુ સિમ્પલ પ્રક્રિયા છે કે પ્લેટ આવી રીતે જોડો તો ઇલેક્ટ્રોન ગતિ કરીને ધન તરફ જાય અને ત્યાં એકાબીજાનો નાશ કરે અને આ દરમિયાન આ ઘટના દરમિયાન પ્રવાહ વહે. પણ આ પ્રવાહ અત્યારે આપણા કેસમાં કેવો છે? ક્ષણિક છે. ક્ષણિક શા માટે છે? કે અહીંયા આપણો વિદ્યુત ભાર લિમિટેડ છે. બરાબર. જો આ બધો જ વિદ્યુત ભાર ખૂટી જાય પછી શું? આ બધા ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો શું? તો ભાઈ બધા ધન વિદ્યુત ભારો નાશ થઈ ગયા એટલે હવે પ્રક્રિયા અટકી જાય, પ્રવાહ અટકી જાય. બરાબર. એટલે આ પ્રવાહ અત્યારે કેવો છે? ક્ષણિક છે. પણ મારે સતત પ્રવાહ વેડાવવો હોય તો શું કરવું પડે? તો સીધી સાદી બાબત છે કે ભાઈ જેટલો ધન વિદ્યુત ભાર નાશ પામ્યો હોય એવો એટલો જ હું નવો નવો ઉમેરતો જાઉં તો કે ભાઈ દર સેકન્ડે 10 ધન વિદ્યુત ભાર નાશ થાય તો હું દર સેકન્ડે 10 નવા ધન વિદ્યુત ભાર એડ કર્યા કરું તો સતત, અને અહીંયા 10 નવા ઇલેક્ટ્રોન એડ કર્યા કરું તો સતત શું થાય? પ્રવાહનું વહન થાય. બરાબર. એટલે કંઈક બેટરીની પ્રોસેસ આવી છે. અહીંયાથી તમે સમજો કે અમે બેટરી જોડી છે, બહારથી સર્કિટ પૂરી કરી. બરાબર છે. તો બેટરી શું કરશે? તમે એમ કલ્પના કરી શકો કે આ ધન ધ્રુવ છે તો અહીંયા નવો ધન બરાબર આપ્યા કરશે અને આ ઋણ ધ્રુવ છે તો એ નવો અહીંયા ઋણ વિદ્યુત ભારો આપ્યા કરશે. એટલે આ પ્રોસેસને શું કરશે? કન્ટિન્યુઅસ કરશે. વિદ્યુત ભારો શું કરશે? સતત ગતિમાં રહેશે, પ્રવાહનું સતત નિર્માણ થાય. એટલે આવી રચના જે પ્રવાહનું વહન કરે એવી રચના એટલે શું થઈ ગયું? બેટરી થઈ ગઈ. તો બેટરીને કારણે પ્રવાહ સતત ચાલુ રહે. એક તમે સમજી શકો કે ઇલેક્ટ્રિક મોટર જેવું કામ છે. બરાબર. મોટર શું કરે? જેમ પાણીને ફેરવે નળીમાં એમ આ બેટરી શું કરે? તો આ વિદ્યુત ભારને ફેરવે વાહકમાં અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એ સતત શું કરશે? કે એનર્જી આપ્યા કરશે વિદ્યુત ભારોને અને એનું રોટેશન ચાલુ રહેશે. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય? આ પ્રમાણે પ્રવાહ વહે છે.